અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા દ્વારા 2 ઓક્ટોબરના રોજ જાફરાબાદ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત એવોર્ડ અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં શ્રમદાન, સ્વચ્છતા રેલી, એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમો યોજવામાં આવેલ હતા, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા, નગરપાલિકાના ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને સ્વચ્છોત્સવ શુભારંભ કરવામાં આવ્યો, જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના કર્મચારીશ્રીઓ તેમજ મનહરભાઈ, જીવનભાઈ તેમજ સફાઈ કર્મચારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા. સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા તથા શહેરની સફાઈ કામગીરીમાં સારી કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને નિર્મળ ગુજરાત અંતર્ગત ₹10,000ની પ્રોત્સાહન રકમનો ચેક આપવામાં આવેલ તેમજ સ્વચ્છતા સૂત્રો સાથે સ્વચ્છતા રેલી કરવામાં આવેલી તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ અને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરી. મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ. મનહરભાઈ, ઉપપ્રમુખ શ્રી નીરવભાઈ તેમજ મંચસ્થ તમામ મહાનુભાવો, પત્રકારશ્રીઓ, નગરમાંથી પધારેલા સમગ્ર આગેવાનો, કર્મચારી બહેનો અને સ્ટાફ મિત્રો, આપ સૌનું અત્રે ભાવભીનું સ્વાગત કરું છું. આપણે સ્વચ્છોત્સવ કાર્યક્રમમાં અહીં સૌ ભેગા થયા છીએ. આજે 2 ઓક્ટોબરના રોજ આપણે જેને સ્વચ્છતામાં સૌથી સારી કામગીરી કરી છે એવા સફાઈ કર્મચારીઓનું સન્માન અને એમને રોકડ પુરસ્કાર આપવા જઈ રહ્યા છીએ. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન જે જુદી જુદી પ્રવૃત્તિઓ આજે 2 ઓક્ટોબરના રોજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓનું સન્માન અને તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. 10,000ની રકમથી આવા 6 કર્મચારીઓને આજરોજ પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તેમજ તારીખ 17થી શરૂ થનારા કાર્યક્રમોમાં જે લોકોએ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો એ તમામને પણ ઇનામો આજરોજ જાહેર કરવામાં આવ્યા છે. આજે સ્વચ્છતાની રેલી તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. આમ આજે ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા માટે જાફરાબાદ નગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર અને વિવિધસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આ શહેરના સર્વપ્રથમ નાગરિક શ્રીમતી રવીનાબેન, આદરણીય ભાઈ શ્રી મનહરભાઈ, ભાઈ શ્રી પ્રફુલભાઈ,
ચીફ ઓફિસર શ્રી મકવાણા સાહેબ, ભાઈ શ્રી નીરવભાઈ, ભાઈ શ્રી શિવભાઈ, ભાઈ શ્રી સંજયભાઈ, ભાઈ શ્રી પરસોત્તમભાઈ, ભાઈ શ્રી સનાભાઈ, ભાઈ શ્રી કાર્તિકભાઈ, અહીંયા ઉપસ્થિત આપ સૌ વડીલ લેખકીઓ, યુવાન મિત્રો, માતાઓ અને બહેનો, સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ વર્ષોથી યથાવત ચાલુ રાખ્યો છે. એના કાર્યક્રમ પણ અમે અહીંયાથી પછી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ પણ અમે સરખેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠે રાખવામાં આવ્યો છે. મિત્રો, આજે આપણો દેશ પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે.